કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે, પરંતુ આંકડા તેનાથી વિપરીત ત્રીજી વાર અહીં એનડીએ સરકાર બનાવે તેવું લાગી રહ્યું છે. જો ખાસ કરીને તો હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરું તો અમે 328 સીટો ઉપર લડ્યા છે. અમારા કાર્યકર્તાઓનો કોન્ફિડન્સ લેવલ 2019ની સરખામણીમાં ખૂબ જ અલગ હતો, ખૂબ જ ઉચ્ચ કક્ષાનો હતો. તમે જોયું એમ કે ચાલુ ચૂંટણીમાં અમારા તમામ પ્રકારના અકાઉન્ટ પણ સીઝ કરી દેવામાં આવ્યા હતા. ઘણી બધી સીટો ઉપર અમને પૈસાની પણ ચૂંટણી લડવા માટેની જ્યારે અછત થઈ હોય એવા માહોલમાં અને ચાલુ ચૂંટણીમાં અમારા અલાયન્સ પાર્ટનરોને, પછી એ ઝારખંડના મુખ્યમંત્રી હોય કે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી કેજરીવાલ હોય, એમને જે રીતે ઈડી સીબીઆઈના માધ્યમ દ્વારા જેલમાં પૂરી દેવામાં આવ્યા, ઘણા ઇશ્યુઝ ઇન્ડિયા ગઠબંધને સહન કરવા પડ્યા હતા. તમે અત્યારે બતાવી રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર કે ઇન્ડિયા ગઠબંધન 167 સીટો ઉપર. તમને યાદ હશે કે ઇન્ડિયા ગઠબંધન જ્યારે બન્યું ત્યારે તૃણમૂલ કોંગ્રેસ, મમતા બેનર્જીની પાર્ટી પણ ઇન્ડિયા ગઠબંધન સાથે હતી અને એને લઈને 2019ની પરિસ્થિતિ એવી હતી કે અમે 142 સીટો ઉપર હતા, ઇન્ક્લુડિંગ ટીએમસીની લોકસભાના સાંસદો. પણ હાલની પરિસ્થિતિમાં જો આપણે ટીએમસીના 22 સાંસદોને પણ ઇન્ક્લુડ કરીએ તો ઓલમોસ્ટ 200ની આસપાસ તો ઇન્ડિયા ગઠબંધન એક્ઝિટ પોલમાં જતું બતાય છે. એટલે હું એનાથી બિલકુલ પણ ખુશ પણ નથી અને નારાજ પણ નથી, કારણ કે એક્ઝિટ પોલ છે. પણ હું એક્ઝિટ પોલ પ્રમાણે કેલ્ક્યુલેટિવ આન્સર આપી રહ્યો છું કે ઇન્ડિયા ગઠબંધન ટીએમસીને ઇન્ક્લુડ કરીને 200 સુધી પહોંચી રહ્યું છે. એટલે જે ટ્રેન્ડ બતાવી રહ્યો છે એ ટ્રેન્ડ ઇન્ડિયા ગઠબંધનનો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે અને ભારતીય જનતા પાર્ટી અને એનડી ગઠબંધનનો ડિક્રીઝિંગ ટ્રેન્ડ બતાવી રહ્યો છે. આ ટ્રેન્ડમાં 5 થી 10,000 15,000 થી ના માર્જિન વાળી અસંખ્ય સીટો છે, જે સીટોનું ખાલી ને ખાલી આપણે 4 જૂને પરિણામ રૂપી જોઈ શકીએ છીએ. એટલે જે રીતે ખડગે સાહેબે 295 સીટો ઇન્ડિયા ગઠબંધન લાવીને સરકાર રચવાની પરિસ્થિતિમાં આવશે એની આજે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી, એ તમને ક્યાંક ને ક્યાંક અમે નજીક પહોંચી રહ્યા હોઈએ એવું તમને લાગી રહ્યું છે આ એક્ઝિટ પોલ પ્રમાણે. અને જે ભારતીય જનતા પાર્ટીનું જે વાત હતી કે 400+ એનડીએ અને 370+ એકલું બીજેપી, એ ખાસું એવું ડિક્રીઝિંગ મુવમેન્ટમાં આવી ગયું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે હિન્દી બેલ્ટમાં બેઠી છે, એ હિન્દી બેલ્ટમાં તો એને ગુમાવવાનું જ હતું, એને ગેઇન નતું કરવાનું, એને ગેઇન કરવાનું હતું સાઉથમાં. પણ જે રીતે TV9ના એક્ઝિટ પોલના આંકડા સાઉથમાં આવ્યા, તો સાઉથમાં તમિલનાડુ હોય, કેરલા હોય, કર્ણાટકા હોય, તેલંગાના હોય, તમામ જગ્યા ઉપર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથીદારો સીટો ઇન્ક્રીઝ કરી રહ્યા છે. એટલે આજે કેલ્ક્યુલેશનની આખી ગેમ આપણને દેખાઈ રહી છે. વન સાઇડ હોય એવું કોઈ પણ જગ્યા ઉપર આ દર્શાવતું નથી. ચલો, આપ સ્વાભાવિક છે કે